ગાઈસ અત્યારે જાંબુની સીઝન ચાલી રહી છે. જાંબુ ખૂબ જ પ્રમાણમાં પાકી ગયા છે. આપ જોઈ શકો છો. આપણા ઘરે જાંબુ ખૂબ પાકી જવાથી ગામના છોકરાઓ આવે છે, જાંબુ ખાઈને જાય છે. અત્યારે વધારે પ્રમાણમાં પાક્યા છે. પહેલાં થોડા હતા પણ વરસાદ થયો એટલે પાકવાનું પ્રમાણ થોડું વધી ગયું છે. ગાઈસ આપણા ઘરે બીજી વસ્તુ પણ તમને બતાવવા માગું છું કે અહીંયા અમે ચકલીઓ માટે સરસ મજાના અહીંયા લટ્ટુ ગોઠવ્યા છે. આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. સામે પણ ચકલી માળો બનાવ્યો છે. ગાઈસ અહીંયા સવારે ઉઠીને વહેલા અમે રોજ પાણી આપીએ છીએ, કારણ કે ચકલીઓ તથા પંખીઓ ઉનાળાના ગરમીના કારણે પાણીના અછતથી ઘણી બધી મૃત્યુ પામતી હોય છે. તો એ માટે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. ઘર ઘર હું તો કહું છું કે આ ટાઈપના લટ્ટુ બનાવવા જોઈએ અને પાણી માટે પણ એમની વ્યવસ્થા કરવી જોઈએ. ગાઈસ સવારે ઉઠીને પંખીઓનો મધુર અવાજ સાંભળવો હોય તો આ ટાઈપની વ્યવસ્થા જરૂરથી રાખજો અને ઘરે ઘરે ઝાડવા પણ જરૂરથી ઉગાવજો. અને આ ટાઈપના હું તો કહું છું કે મોટા ઝાડ પણ વાવજો, તેથી એમને છાંયડો પણ મળી રહે. બાકી જાંબુ આપણા ઘરે તો ખૂબ જ પ્રમાણમાં પાકી ગયા છે. જે કોઈ મિત્રોને જાંબુ ખાવા હોય તે અવશ્ય પધારજો અને કોમેન્ટ પણ કરજો. ત્યાં સુધી મળીએ છીએ નવા વિડીયો બનાવજો મારી સાથે. અને હા, સપોર્ટ જરૂરથી કરતા જજો. બાય બાય.